ડભોઈ તાલુકાના 118 ગામમાં ચોમાસું ગયા પછી એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા સાફ સફાઈ કરવાની હોય છતાં સાફ સફાઈ થતાં ના ટ્રાન્સફરની આગળ પાછળ જંગલી વેલોનો મોટો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ડભોઈ તાલુકાના 118 ગામમાં લગાવેલા એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરની આગળ પાછળ જંગલી વેલો અને અન્ય ઝાડ ઊંઘી ગયા છે, જેના કારણે શોર્ટ સર્કિટના બનાવો બની રહ્યા છે. શોર્ટ સર્કિટના કારણે કેટલાક ટીવી, ફ્રીજ, અન્ય સાધનો બળીને ખાખ થઈ જાય છે. ડભોઈ તાલુકામાં એમજીવીસીએલ દ્વારા ઠેક ઠેકાણે લગાવેલા ટ્રાન્સફરની આગળ પાછળ મોટા પાયે જંગલી વેલોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, છતાં પણ એમજીવીસીએલના કર્મચારીઓ, અધિકારીઓ અને હેલ્પરો દ્વારા તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે વારંવાર લાઇટ પુરવઠો ખોરવાતા હોવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે વોલ્ટેજ વધી જાય છે, ઓછા થાય છે અને જેના કારણે ગામજનોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ગામની ભાગોળે લગાવેલા ટ્રાન્સપોર્ટ એમજીવીસીએલની બેદરકારી ના કારણે ઘણીવાર મોટું નુકસાન ગામજનોને વેઠવાનો વારો આવે છે. ટ્રાન્સફરની આગળ પાછળ વહેલી તકે એમજીવીસીએલના અધિકારીઓ જાગે અને સાફ સફાઈ થાય તેવી ગામજનોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, પીકે ન્યૂઝ, ડભોઈ.